હલો, અહીં ઉપસ્થિત અમારા તમામ કાર્યકરો, અમારા તમામ હોદ્દેદારો અને જાહેર જનતાના લોકો, તમને બધાને આજ અહીંયા જોઈ અને મને એક અનેરી ખુશી થાય છે. કેમ કે અમે એક પરિવર્તનની દોરમાં અમે બધા સાથે મળી અને આગળ વધીએ છીએ, પણ જ્યાં સુધી તમારો સાથ સહકાર નહીં હોય ને ત્યાં સુધી અમે કંઈ નહીં કરી શકીએ. અમે એકલા લડશું તો ક્યાં સુધી લડશું? હમણાં જેમ ભાઈએ કીધું એમ કે અમે રિક્ષાઓમાં ધક્કા ખાઈ કે ખુલ્લા પગે કે સવાર સાંજથી લઈ અને અનેક ઠેકાણે અમે ફરીએ છીએ. ત્યારે સાંજે જ્યારે ગોપાલભાઈનો ફોન આવે ત્યારે અમે ગોપાલભાઈને 5 થી 6 પ્રશ્નો આપીએ. ત્યારે ગોપાલભાઈ એમ કહે છે કે આ પ્રશ્નો ના હોય. તેમની વાત સાચી છે કે અત્યારે ગુજરાતમાં નાનાથી લઈને મોટા અનેક પ્રશ્નો છે, પ્રાથમિક જરૂરિયાતો છે, જેમ છે કે આરોગ્ય છે, શિક્ષણ છે. કાલના જ ન્યૂઝપેપરમાં, ફેસબુકમાં ઘણી જગ્યાએ તમે જોયું હશે, પરખ સંસ્થાનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત અત્યારે નબળામાં નબળું છે શિક્ષણ ક્ષેત્રે. શિક્ષણ ક્ષેત્રે 50 નબળામાં ગુજરાત રાજ્ય આવ્યું છે અને પોરબંદર 48મા નંબરે આવેલું છે. હવે આથી વધારે કઠણાઈ શિક્ષણ ક્ષેત્રે આપણે ક્યાં લેવા જઈએ? જો આપણું જ શિક્ષણ દિવસે દિવસે નબળું પડતું જશે તો ભવિષ્યમાં આપણા બાળકો શું કરશે? આપણા બાળકો શું ભણશે? જો પોરબંદર શિક્ષણ આ રીતે નબળાઈમાં હશે તો, જેમ હમણાં નટુ બાપાએ કીધું એમ કે યુનિવર્સિટી હોવી જોઈએ, ખરેખર સાચી વાત છે. પોરબંદરમાં એક યુનિવર્સિટી હોવી જોઈએ જેથી પોરબંદરનું બાળક પોરબંદર મૂકી અને અન્ય જિલ્લામાં ન જાય, અન્ય રાજ્યમાં ન જાય. આજના જમાના પ્રમાણે આપણે એક સિટીમાંથી બીજી સિટીમાં જઈએ ને તોય આપણે બેનું દીકરીઓને કે દીકરાઓને, એવું જરૂરી નથી કે દીકરાએ પણ બીજી સિટીમાં જઈ અને ખરાબ સંગતે ચડી જાય છે તો ઘણા આત્મહત્યા કરે છે, ઘણા નિરાશ થઈ જાય છે, પેપર કાંડના લીધે ઘણા નિરાશ થઈ જાય છે. એટલે એવું પણ બનાવ બને છે. તો ખરેખર પોરબંદરમાં જો યુનિવર્સિટી હોય તો આપણું બાળક કોઈ પણ જગ્યાએ બીજા સિટીમાં કે બીજા રાજ્યમાં ન જાય. પણ ક્યારે? જ્યારે આપણું પોરબંદરનું શિક્ષણ એવું ઉત્તેજિત, એવું વધારે હોય કે મીન્સ કે બીજા કેમ આપણે અમદાવાદ જઈએ, સુરત જઈએ, રાજકોટ જઈએ, એવી જ રીતે બીજા જિલ્લાના કે બીજા રાજ્યોના બાળકો અહીંયા આવે, પણ એવી અહીંયા સુવિધા હોય તો આવે ને. પોરબંદરનું શિક્ષણ જ એટલું નબળું છે તો બીજા આ સિટીમાંથી બીજા સિટીમાં આપણે જ જવું પડે છે. આપણે જ આપણા બાળકોને અત્યારથી એવી તૈયારી કરાવવી પડે છે કે ભાઈ 12 સુધી અત્યારે અહીંયા ભણાવીએ, પછી કોલેજ વાં કરાવીએ, પછી ડિગ્રી વાં કરાવીએ. ક્યાં? અત્યારે જ આપણે વિચારી લઈએ છીએ. પણ આ બધું ક્યારે? તમે એક ઊંડાણપૂર્વક વિચાર કરજો. ભાજપ સરકારની નીતિ એવી છે કે તમે ન ભણો ને તો સારું, ભણશો તો તમે પ્રશ્ન પૂછશો, ભણશો તો તમે આરટીઆઈ કરશો, ભણશો તો તમે કંઈક કરશો ને, એની વિરુદ્ધ જાશો ને. તમે ભણો જ નહીં તો તમે શું કરો? ઘણા લોકો અહીંયા જે આવેલા છે એમાંથી 50 થી 75% લોકો એવા છે કે જે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, જે ન્યૂઝપેપર વાંચે છે, જેમની આજકાલની બધી જ ખબર છે. પણ ઘણા 10-25% એવા લોકો છે કે જેને ખરેખર ખબર નથી પણ તે જાણકારી રાખે છે. પણ એ ક્યારે? કે જ્યારે 1, 2, 5 વ્યક્તિ પણ ભણેલું હોય તો એના દ્વારા બીજા પાસે વાર્તાનો જેમ આપણે એકબીજાને વાત કરીએ ને વાતો કરીએ એ રીતે આદાન પ્રદાન થાય, ત્યારે બીજાને ખબર પડે કે આજની જનરેશન, આજની સિચ્યુએશન આવી છે. પોરબંદર જિલ્લામાં ફક્ત એક ભાવસીજી હોસ્પિટલ છે, ત્યાં પણ તમે જાઓ તો લાંબી લાઈન, લાંબા વારા, ડોક્ટર હોય ન મળે. અને હવે ભવિષ્યમાં એ હોસ્પિટલ પોરબંદરમાંથી વચગાળામાંથી લઈ અને છેક સિટી બહાર વહી જવાની છે. સિટી બહાર જશે એટલે તકલીફ શું થશે કે તમે લોકો અહીંથી સવારે 6 વાગે 7 વાગે નીકળ્યા હોય, તમે ત્યાં પહોંચશો તો કાં તમારો વારો ના આવે, અને વારો આવી ગયા હોય અને પછી એમ થાય કે ભૂખ લાગી તો આસપાસ કોઈ વસ્તુ ન હોય. પોરબંદરમાં વચ્ચોવચ ભાવસીજી હોસ્પિટલ હતી ત્યારે તો વાંધો નતો કે સિટીમાં તો વારો આવે, આડાવરા થાય, જમવાનું, પાણી, નાસ્તો બધું મળી રહેતું, કારણ કે સિટીની વચમાં હતી. હવે સિટીની બહાર છે, 108 લઈને ત્યાં પહોંચશે, 108 પહોંચશે તો માણસને તકલીફ થઈ જાય અને માણસ વયું જાય. એટલી સુવિધાઓ જેમ દિવસે દિવસે વધતી જાય છે, એ જ સુવિધાઓના સામે આપણે નુકસાન થાય. પબ્લિક હેરાન જ છે બધી રીતે. પણ હવે તો સમજીએ આપણે
કે હવે આપણે કઈ તકલીફમાં છીએ તો આમાંથી આપણે કંઈક રસ્તો કાઢીએ. અમે એમ નથી કહેતા કે ભાઈ તમે અમને જ મત આપો. ઘણાને એમ થતું હશે કે ભાઈ આ લોકો આવ્યા છે એટલે ચૂંટણી પ્રચાર માટે મત માટે નહીં. અમે તમને ઉજાગર કરવા આવ્યા છે, અમે તમને જાગૃત કરવા આવ્યા છે કે હવે આજની જનરેશન તમે સમજો અને કંઈક આગળ વધો અને કંઈક વિચારો, ઊંડાણપૂર્વક વિચારો કે અત્યાર સુધી 30 વર્ષ સુધી ભાજપે જે આપણી સાથે કર્યું કે કોંગ્રેસના નેતાઓ જે સંગઠન કર્યું, ભાજપ કોંગ્રેસે મળી અને શું સિચ્યુએશન આપણે ગુજરાતની રહી છે તે હવે ભવિષ્યમાં ન થવી જોઈએ. આટલું કહી અને વિરમું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.